हेलो मित्रों, जय माताजी, जय वरसाद दादा। केम छो? बधा मजामां? ओके, बधा मजामां छो। तो हर आपणे थई गया छे तैयार अने आज आपणे फिट करवाना छे फुवारा। तो जो मित्रों अहींया फुवारा फिट थाय छे, ओली पण फुवारा फिट थाय छे कारण के वरसाद छो नथी એટલે આ બે કટકામાં ફુવારા ફિટ કરવાના છે। તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો। હાલો મિત્રો, તો આપણે ફુવારા ફિટ કરી દઈએ। હું પ્રેરણી તારે ફિટ કરવાનું છે હે? તો લાઈ રગડાવી દો, 5-10 મિનિટની વાર છે। હા હાલો મિત્રો, તો મળીએ આપણે આગલા ભાગમાં। ફિટ કરી દઈએ ફુવારા મિત્રો। તો આપણે ફુવારા પાકી દીધા અને ચાલુ પણ કરી દીધા છે ને એક રેટ પી હોતી ગયો છે। તો મિત્રો આ રીતના ફુવારા એક રેટ આપણે પાઈ દીધો છે, 1.5 કલાક જવા દીધું છે। હવે આ બીજો રેટ ફેરવી લીધો છે આપણે આ રીતના, અને ઓલી વાડીમાં પણ જો ફેરવાનું કામ ચાલુ છે, ઓલી પણ ચાલુ છે। તો મિત્રો અને પાવાની જરૂર નહોતી પણ પાવું એ માટે પીડ્યું હતું કે આ રીતની માંડવી ઉગી હતી, અડધી હોય થાય અડધી ઓળ ઉગીને થાય અડધી ઓળ નહોતી ઉગી, એટલે આપણે માંડવી પાવી પડી છે। એટલે બધું બિયારણ ઉગી જાય કારણ કે વરસાદ છો ને એટલે પાવી તો પડે જ છે। 1.5 કલાક હાલવા દઈએ ફુવારા એટલે બધી માંડવી ઉગી જાય અને ઉગાવો બહુ મસ્ત થઈ જાય। તો મિત્રો જોવો તો મિત્રો, તો આપણે ફુવારા ફેરવતા હતા લાઇટ વહી ગઈ છે, એટલે આમે 5 તો વાગી ગયા છે, એટલે હવે લાઇટ ડીમ આવી ગઈ છે। એટલે આપણે જવાનું છે ઘોડી લઈને આટો મારવા। તો આપણે જો મિત્રો ઘોડીને સામાન બાંધીને કમ્પ્લીટ કરી નાખી છે। ઘડીક આપણે અહીંયા ફળિયામાં રમાડશું અને પછી આપણે અહીંયા કાકાને ઘોડીએ ઠાણ દીધું છે, એટલે ત્યાં ઘોડી લઈને જવાનું છે વશેરો જોવા। તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો। ચાલો મિત્રો આપણે જઈ ઘોડી લઈ વશેરો દેખાડું અને ઘડીક ઘોડીને આટો મરાઈ જાય બીજી બાને। હાલો મિત્રો મળીએ તો આપણે આગલા ભાગમાં। તો જો થઈ ગઈ છે કમ્પ્લીટ।
મિત્રો તો આપણે નીકળી જાય છે ઘોડી લઈને જવા આટો મારો ખેલવા. જો મિત્રો બસ એ ધીમે ધીમે એક નાનો તો રાઉન્ડ મારી આવી 1-2 કિલોમીટરનો, એટલે ઠેકડા મારતી બંધ થઈ જાય. અને થોડાક બીજા કારણ કે 10-15 દિવસ બાંધી હતી, એટલે આજ નાનો મોટો રાઉન્ડ મારવો છે એવું છે મિત્રો. હાલો મિત્રો તો મળીએ આપણે હાલ. હેલો મિત્રો, તો આપણે ઘોડી લઈને જઈએ છીએ. જવાનું હતું આપણે કાકાની ઘોડીએ ટાણ દીધું ત્યાં, પણ એમાં એમસીઓ વસાળે રોજ આડા આવ્યા છે, પછી રોજની વાંહે થયા, એટલે હવે ત્યાં જવાનું આપણે બંધ રાખ્યું છે ને. હવે આપણે જઈએ છીએ ગામના ખેડે. જો કે ત્યાં રાજુભાઈ ને જીગરભાઈ એની ઘોડીને વિશેરી બેન આવે છે. ત્રણેય ઘોડીઓ આપણે ભેગી થાય. ધીમે ધીમે થાકી ગઈ છે, એટલે ધીમે ધીમે હાલે છે. અને આપણે ઓલી 2 ઘોડીઓ સામે આવી જાય એવું છે મિત્રો. જો જઈએ આપણે. તો જો ઓલે રાજુભાઈની વિશેરી લઈને આવે છે. રાજુભાઈ, નરુભા અને જીગરભાઈ ત્રણે દોરીમાં નાખીને આવે છે. આમ તો આજે બીજો દિવસ છે ને દોરીમાં નાખવાનું. ગામમાં ભડકે વાહનથી એ બધું જોવું પડે, એટલે 3 જણા જો આવે છે. બહુ મસ્ત કામ છે. હજી તો બીજો દિવસ છે, એટલે તો હું દોરીમાં એની રીતે હાલવા દે છે, પણ તોય બહુ મસ્ત હાલે છે. અને વિશેરી બહુ સારી થઈ ગઈ છે. જો મિત્રો આ રીતની છે. હાલવા ગયો રાજુભાઈ, છૂટી હાલવા ગયો અમને એની રીતે, એટલે મસ્ત હાલ છે. તમે તાર જવા ગયો. લે હાલ લે. હવે થાકી ગયેલી છે કે બળ ન કરે. વિડીયો ઉતારવો છે આગળ? ના ના, આમ આગળ જઈને ઉતારો. કાન મંડાવ જીગરભાઈ. તો મિત્રો આ 2 ઘોડીઓ ઊભી રાખી છે કમ્પ્લેટ, અને 2 ને લાંબી કેપ થઈ ગઈ છે. તો રાજુભાઈ એની વિશેરી લઈને એની ઘોડી ઘર તરફ જાય, અને આપણે આપણા ઘર તરફ. તો મિત્રો આ વિશેરીનું આવી રીતનું કંઈક રૂપ છે, કારણ કે શેતકની છે આપણી એમાં, એટલે એમાં કંઈ ઘટે જ નહીં. અને આજનો વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. આપણો વિડીયોમાં નવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરતા રહીએ મિત્રો. આપણા તો આવો નવો વિડીયો આવતા રહે. હાલો મિત્રો, તો મળીએ પછી આગલા વિડીયોમાં, આગલા વ્લોગમાં. તો જય માતાજી મિત્રો. તમારો આપણે આપણી રીતે ઘરે ભાગી. જય જીગરભાઈ.